પાણીજન્ય રોગ ન થાય એટલે તુરંત જ પાણી ઉતર્યા પછી ક્લોરીનની ટેબ્લેટ્સનો જથ્થો, દવા છંટકાવ માટેનો જ્યાં વિસ્થાપિત યાની કે જ્યાં પાણી આવ્યું છે એ લોકોને શિફ્ટ કર્યા હોય ત્યાં પણ દવાની પૂરતી કાળજી, એમનું ચેકઅપ. ગાંધીનગરમાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉચ્ચ સ્તરીય બેઠક જોવા મળી. જરૂર પડે ત્યારે તત્કાલિક મોકલી શકાય તે માટે તબીબોની રિઝર્વ ટીમો પણ તૈયાર કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની સંપૂર્ણ સજ્જ તૈયારીઓ જોવા મળી રહી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. અને સમાચારમાં વિગતવાર વાત કરીએ તો સમાચાર દક્ષિણ ગુજરાતથી સામે આવી રહ્યા છે, જે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જેના લીધે હવે આરોગ્ય વિભાગ પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. ગાંધીનગરમાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉચ્ચ સ્તરીય બેઠક જોવા મળી. પૂર બાદ રોગચાળો અટકાવવા માટે પૂર્વ તૈયારીની સમીક્ષા બેઠકની અંદર કરવામાં આવી, જેમાં ક્લોરીન ટેબ્લેટ્સ, દવાઓ અને જંતુનાશકોનો પૂરતો જથ્થો તૈયાર કરવા માટે પણ ચર્ચા કરવામાં આવી. આશ્રય શિબિરોમાં તબીબી ટીમોને નિયમિત આરોગ્ય ચેકઅપની સૂચના પણ આ બેઠકની અંદર આપવામાં આવી. સાથે સાથે સગર્ભા મહિલાઓને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે વિશેષ આયોજનની પણ સમીક્ષા કરવામાં આવી. જરૂર પડે ત્યારે તત્કાલિક મોકલી શકાય તે માટે તબીબોની રિઝર્વ ટીમો પણ તૈયાર કરવામાં આવશે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા સડક માર્ગે જોવા મળી રહ્યા છે, ત્યારે સુરત નવસારીની મુલાકાતે પ્રફુલ પાનસેરિયા જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે સજ્જ જોવા મળી રહ્યું છે. પૂર બાદ કોઈ રોગચાળો ન ફેલાય તે માટે રાજ્ય સરકારની વિશેષ તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી છે, જેના લીધે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. ગાંધીનગરમાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી, જેમાં પૂર બાદ રોગચાળો અટકાવવા માટેની પૂર્વ તૈયારીની સમીક્ષા કરવામાં આવી. સાથે ક્લોરીન ટેબ્લેટ્સ, દવાઓ અને જંતુનાશકોનો પૂરતો જથ્થો તૈયાર કરવા માટે પણ સમીક્ષા કરવામાં આવી. આશ્રય શિબિરોમાં તબીબી ટીમોની નિયમિત આરોગ્ય ચેકઅપની સૂચના પણ આ બેઠકની અંદર આપવામાં આવી. સગર્ભા મહિલાઓને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે વિશેષ આયોજનની પણ સમીક્ષા કરવામાં આવી. જરૂર પડે ત્યારે તત્કાલિક મોકલી શકાય તે માટે તબીબોની રિઝર્વ ટીમો પણ તૈયાર કરવામાં આવશે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા સડક માર્ગે જોવા મળી રહ્યા છે. સુરત નવસારીની મુલાકાતે રવાના થઈ ચૂક્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની સંપૂર્ણ સજ્જ તૈયારીઓ જોવા મળી રહી છે. પૂર બાદ કોઈ રોગચાળો ન ફેલાય તે માટે રાજ્ય સરકારની વિશેષ તૈયારીઓ જોવા મળી રહી છે. નવસારી, વલસાડ અને સુરત અને અન્ય જગ્યા પર રેડ એલર્ટ જ્યારે વરસાદનું છે, ત્યારે વરસાદ બંધ થયા પછી પૂરની સ્થિતિ પૂર્ણ થયા પછી પાણીજન્ય રોગો અને આરોગ્ય માટે ખૂબ ચિંતા કરવી પડે અને રાજ્ય સરકાર હરહંમેશ માટે કરતી હોય છે. તો એના પ્લાનિંગ માટે આજે ગાંધીનગર ખાતે અમારા બંને કમિશનર, નિયામકશ્રી અને ઉચ્ચ અધિકારીની ટીમ સાથે સંપૂર્ણપણે પ્લાનિંગ માટેની મિટિંગ કરવામાં આવી છે. પાણીજન્ય રોગ ન થાય એટલે તુરંત જ પાણી ઉતર્યા પછી ક્લોરીનની ટેબ્લેટ્સનો જથ્થો, દવા છંટકાવ માટેનો જ્યાં વિસ્થાપિત યાની કે જ્યાં પાણી આવ્યું છે એ લોકોને શિફ્ટ કર્યા હોય ત્યાં પણ દવાની પૂરતી કાળજી, એમનું ચેકઅપ, એમને અન્ય રોગ ન થાય. અંતરિયાળ ગામોમાં જ્યાં જઈ ન શકતા હોય ત્યાં પ્રસૂતિ માટેના બહેનોની જે વ્યવસ્થા કરવાની હોય એમને CHC સેન્ટર પર ખસેડવાના. આ લિસ્ટ સાથેનું આખું પ્લાનિંગ સંપૂર્ણપણે કરવામાં આવ્યું છે. અમારી અન્ય જિલ્લાઓમાં જ્યાં વરસાદ ઓછો છે એની ટીમ પણ અમે સજ્જ રાખી છે, કારણ કે જો ત્યાં વધુ કંઈ મેડિકલ ક્ષેત્ર પર જરૂર પડે તો આ ટીમની ડિઝાસ્ટર મેનેજમેન્ટના જે પ્લાનિંગમાં છે એ બધું જ અમે અત્યારે સમીક્ષા કરી છે. સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂકી છે. અમે આખી ટીમ દ્વારા પાણીજન્ય રોગ ન થાય અને રોગચાળો પછી ન થાય, વરસાદ આવ્યા પછી
એની પૂરતી કાળજી આરોગ્ય વિભાગ લે એ હેતુસર તમામ પાસાઓથી ચકાસણી કરીને અગાઉના પાણી આવ્યા પછીની જે પ્રવૃત્તિ કરી છે આ પ્રવૃત્તિને પણ લક્ષ્યમાં રાખીને એના અનુભવો અને ત્યારે થયેલી કામગીરીની એની પણ સમીક્ષા કરી છે. માટે દરેક જિલ્લાઓની ટીમ અને વધુ ટીમોની કે ડૉક્ટર યાનની જરૂર પડે આ બાબતનું સંપૂર્ણપણે રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ રીતે પ્લાનિંગ થઈ ચૂક્યું છે. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સાંજે ટેલિફોનિક સૂચનાથી આરોગ્ય ક્ષેત્રની તમામ તૈયારી કરવા માટે જે અમને કહેવામાં આવ્યું હતું એ અમે સંપૂર્ણપણે તૈયાર કર્યું છે. અને અત્યારે હવે ગાંધીનગરથી હું તત્કાલ સુરત નવસારી જવા માટે રવાના થઉં છું બાય રોડથી, જેથી કરીને અહીંયા તો પ્લાનિંગ થઈ ચૂક્યું છે. ત્યાં ગ્રાઉન્ડ લેવલ પર જઈને પણ અમે એ સમીક્ષા કરીને વધુ જરૂરિયાત હોય આરોગ્ય ક્ષેત્રે એ અમે કરવા પ્રતિબદ્ધ છીએ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.